તો ગાઈઝ વાગ્યુની સાથે જ હુનીતેશ ગોયલ અને વાગ્યુ જોરદાર મોઢું છુમડા રેખું કરે છે. તો આજે આ બધા ઘરે શું બની રહ્યું છે મેડમજી? જરા અમને કહેશો, જરા કહેશો શું બની રહ્યું છે? ઓ સો સોરી, આઈ એમ સો સોરી. નડું જ છું હું મારા ઘરે તે, પણ હું કરે ઘરવાળા તો તમે શું બનાવી રહ્યા છો કહેશો જરા? એકચ્યુઅલી આ બધો મસાલો શું બનાવો છો તમે? મોમોસની રેસીપી કહેશો તમે? આ કઈ રીતનું હોય છે? આમાં શું શું નાખ્યું છે? જેમાં છે ને ગાજર, કેપ્સિકમ અને કોબી અને મસાલાની વાત કરીએ તો મસાલામાં આજે મને હાર કે બોલવા તો જો. ઓ સોરી, નવું છે કે નહીં અમારું એકચ્યુઅલી? એટલે હા બોલો આગળ તમે ચાલુ રાખો. ગાજર, કોબી, કેપ્સિકમ, પછી લીલા ઓલી ઝીણી મરચી આવે ને, હાજી ઈ અને ડુંગળી. ઓકે, ડુંગળી પણ નાખેલી છે એમાં એમને? તો તમે જોઈ શકો છો મિત્રો, જોરદાર મસાલો આ લોકોએ ગ્રેવી તૈયાર કર્યું છે. મસ્ત એમ થાય છે, આમ ચોબરીને ખાઈ લો. પછી આ શેનો લોટ છે? મેંદા સસુરાલ ગેંદા મેંદા ફૂ પિયા હે વ્યાપારી. તો પછી આને થોડોક આમ લેવાનો છે, મેંદાના લોટની રોટલી બનાવી થોડી જાડી, ત્યારબાદ જાડી નહીં પતલી રાખવાની છે. અને ત્યારબાદ તેને આવી રીતે કરીને આમ કરવાનું. પહેલા જુઓ તમે તમે જોઈ શકો છો. પછી કરો ચાલુ રાખો. જો આવી રીતે આમ સાડીની પાટલી વાળે, બિલકુલ સાડીની પાટલી જેમ વાળો ને એવી રીતે જ કરવાનું છે તમારે. સાડીની પાટલી વાળો. પોટલી બનાવવાની છે બિલકુલ નાનકડી એવી, હે ને? તમે જોઈ શકો છો એક બાજુ રિસાઈ ગયેલું સમોસું તો થઈ જ ગયું છે. તમે આમ જાવ ને. પણ યાર આમ રેસીપી તો જો તો ગાઈસ તમને ખબર નથી પડે, હકીકતમાં પરસેવો વળી રહ્યું છે. તો તમને એમ ન થાય કે હું પવન નાખું ખડીક? જો બતાવો ને જરીક કેવી બની છે. ના દેખાડવાનો તો નજર લાગે છે. તો ગાઈસ આવું કરીને પછી આપણે એને અહીંયા મૂકી દેવાનું રહેશે. ત્યારબાદ ફરીવાર રોટલી બનાવવાની રહેશે. અને આવી રીતે કરીને પછી આને શું કરવાનું? બાફવાનું હોય કે તળવાનું? બે થાય. તો આ પ્લેટને પછી આમાં મૂકવાનું એવું? તો એમાં નહીં. તો કેમ મૂકવાનું? મોટું કુકર જેવું આવે એમાં? આમાં. તો ગાઈસ આવડું પાણી ગરમ થાય પછી પાણી ગરમ થાય ને પછી મૂકવાનું. આગળની રેસીપી આ બધા થઈ જાય એટલે કહેજો. ઓકે, તો ફાઇનલી ગાઈસ તમે જોવો છો આવી રીતે કંઈક મોમોસને બનાવી દીધા છે. એ જોરદાર એક ડીશ, અને અહીંયા આવે છે બીજો ડીશ. આવી રીતે આ બે બનાવ્યા પણ નો ફાયદા એવું છે. ઓકે, આ પણ સરસ છે. તો હવે આને આપણે કઈ રીતે મૂકશું? હજી તો પાણી ગરમ થાય ત્યારે તો આમાં થોડુંક માં ગેસે પાણી ગરમ થાય છે, આમાં પાણી નાખેલું છે. પછી આને આપણે એની માથે મૂકવાનું રહેશે, હે કે નહીં? તો હવે આ ગાઈસ આને આમાં મૂકી દીધું છે. અને હવે આનું આપણે કરી દઈશું ઢાંકણું બંધ. છુમનારાનો અવાજ આવશે, જોજો. મૂકી દીધું. હવે જ્યારે બની રહેશે ને ત્યારે તમને ભાઈ, બાકી રોટલી તો બનાવવાની તે શાક ને રોટલી તો એ તો રેગ્યુલર છે, એ તો ખાવી જ પડે. એની વખત તો હાલે જ ને. આ ગુજરાતી લોકોનો સાઈડ નો ખાણો કહેવાય, બાકી તો ઓરિજિનલ તો ખાવું પડે ને. ખાવું પડે કે નહીં? ખાવું પડે ને. ભાગી જાય છે. તો કેજો મિત્રો, કોણ કોણ મારી જેવું છે જે આમ હજી નાના લોટમાંથી નવું બતક બનાવે? ક્વાક 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 ક્વાક. તમને ખબર છે બતક કેવું ક્વાક 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 બતક બનાવ્યું છે. જો ગાઈસ, અને તમને શું બનાવતા આવડે છે કમેન્ટમાં કહેજો. તો ગાઈસ હવે આને જરીક ચેક કરવા પડશે. ઊંધા કેમ મૂક્યા છે? કેમ ઊંધા મૂકવામાં આવ્યા છે? જરા અમને જણાવશો પ્લીઝ. કહેશો અમને કેમ આવું કરો છો તમે? તમને ડિશુમ કરી દઉં. ચોમાસામાં ચીવડાવશે, એ તો ખાઈ જવાનું હોય. તમે ગાડી હોય શું કેવું મિત્ર તમારે? તો ચેક કરવાનું આવી રીતે દબાવીને. જો કઈ રીતનું ખબર પડે પાકી ગયું હોય તો? કેમ ખબર પડે? હા, કઈ રીતે ખબર પડે? અમારે જાજો ટાઈમ નતો એટલે બહુ મોટા મોમોસ થયા. પણ એમ નહીં, પણ આમ પાકી ગયું એમ કેમ ખબર પડે? ઈ તો મારે કેમ કેવું? એટલે આમ થોડા આવા સ્કિન કલર ના થઈ જાય, પાણી કલર ના, પછી ચેક કરી લેવાનું. ઓકે ગાઈસ,
બસ પાકી ગયા છે જો મોટા મોટા મોમોસળા મોટા મોટા હવે આપણે ખાઈને જોઈશું હવે આપણે બરાબર ઓકે ખાઈશું હવે આપણે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મોમોસ ખાઈશું મોમોસ ખાઈશું તેરો મોમોસ છે રોટી મોમેસ તું ખાવી દીધું મોમોસ છે સબ્જી બની हुई तो મોમોસના મમ્મી અને એના પપ્પા મોમોસ કે મમ્મી અને પપ્પાએ ચા દૂધ તો આમ નાખો દૂધ છે રોટી છે અને આવી જ રીતે કંઈક બને છે મોમોસ એક કાપીને હું તમને દેખાડીશ હવે તમે લાવો અહીંયા ત્યારબાદ આનું ચપ્પુ ક્યાં છે કેક નથી જુઓ તમે મસ્ત થઈ ગયા છે તો આવી રીતે કાંઈક મોમોસ બને છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમે કમેન્ટમાં કહેજો કે આવતી વખતે અમે શું બનાવ્યું ના